નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે તબીબોની હડતાળ અને દર્દીઓ પરેશાની। કોલકાતાની અંદર જે દુષ્કર્મની ઘટના બની તે પછી તબીબી આલમમાં જે રીતે રોષ વ્યાપ્યો છે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેને લઈને હવે ન માત્ર કોલકાતાની અંદર પરંતુ આખા ઇન્ડિયાની અંદર અલગ અલગ જગ્યાએથી તમામ ડોક્ટર્સ તેમાં જોડાયા છે। એક મહત્વની અપડેટ તેના પર સૌથી પહેલા નજર કરી જે સમાચાર સામે આવી રહ્યા છે। કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। મહત્વની વાત એ છે કે ઘટનાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરમાં ડોક્ટરોની હડતાળ સામે આવી છે। અલગ અલગ જગ્યાએથી ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલો કે જેમને સમર્થન આપ્યું છે તમામ ડોક્ટર્સ છે કે જે આ હડતાળની અંદર જોડાયા છે। હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા છે કે જે બંધ રાખવામાં આવી છે। ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ થતાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અમદાવાદમાં 1000થી વધુ ડોક્ટરો એવા છે કે જે હડતાળમાં જોડાયા છે। ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ અમદાવાદની વાત કરીએ, આ તરફ રાજકોટ, વડોદરા, સુરત સહિતના રાજ્યોમાં પણ ડોક્ટરોનો વિરોધનો સૂર સામે આવ્યો છે। તો કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલો પણ સમર્થન આપ્યું છે। હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ છે। દર્દીઓને આજે પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, જ્યાં અમદાવાદની એલજી હોસ્પિટલના તબીબો પણ આ હડતાળમાં જોડાયા છે અને કામથી અળગા રહ્યા છે। બીજી બાજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ડોક્ટરો હાલ હડતાળ પર છે। પાટણ જિલ્લામાં પણ ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળમાં જોડાયા છે। પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ, ચાણસ્મા, સાંતલપુર સહિતની હોસ્પિટલોમાં હડતાળ છે। પાટણ જિલ્લામાં ખાનગી તમામ હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ છે અને સુરેન્દ્રનગર જિલ્લાની તમામ હોસ્પિટલોની ઓપીડી સેવા પણ બંધ છે। સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજથી ડોક્ટરો કાળી પટ્ટી ધારણ કરીને રેલી યોજશે। દેશમાં તબીબો સુરક્ષિત નથી, ડોક્ટર્સે સુરક્ષા માટે કડક કાયદા ઘડવા માટે ડોક્ટર્સ માંગ કરી રહ્યા છે। જિલ્લાની હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હત્યા કરનારા હત્યારા પર કડક પગલાં અને સજા ફટકારવા અંગે પણ માંગ કરાઈ છે। તો આખો મામલો શું છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ। કોલકાતામાં જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા મુદ્દે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે આ ઘટનાને લઈને દેશભરના તબીબી આલમમાં આક્રોશ વ્યાપી ગયો છે। આ ઘટનામાં ગુજરાતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા। સમગ્ર ગુજરાતના ડોક્ટરો હડતાળમાં જોડાયા છે। પશ્ચિમ બંગાળમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ તરફ ડોક્ટરની સલામતીનો મુદ્દો હવે ચર્ચાના એરણે ચડ્યો છે, જ્યારે કે ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની સીબીઆઈને તપાસ સોંપાય તેવી પણ માંગ કરાઈ છે। ઘટના બાદ ડોક્ટરોની હડતાળથી દર્દીઓને હાલાકી પડી રહી છે, ત્યારે સમગ્ર દેશના ડોક્ટરો હડતાળમાં જોડાતા દર્દીઓની મુશ્કેલી વધી છે। ઓપીડી સેવા બંધ છે, માત્ર ઇમરજન્સી સેવા ચાલુ છે। આ સિવાય તમામ તબીબી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાડાના વાકે પખાલીને ડામ કેમ? આ સૌથી મોટો સવાલ છે। ગુજરાતમાં મહિલા ડોક્ટરની સુરક્ષા સામે જે સવાલો ઉઠી રહ્યા છે તેમની સુરક્ષા આખરે શું છે? શા માટે રાજ્યમાં ડોક્ટરોની હડતાળ પણ દર્દીઓને શા માટે હાલાકી પડી રહી છે? આ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે। ઓપીડી સેવા બંધ છે, લોકોની તકલીફનું કોણ નિદાન કરશે? આ સૌથી મોટો પ્રશ્ન। ન્યાય મેળવવા માત્ર શું હડતાળ જ જરૂરી છે અને એક જ માત્ર રસ્તો છે? દર્દીઓના તારણહાર ગણાતા ડોક્ટરો જ હડતાળ કરશે તો દર્દીઓ ક્યાં જશે? તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર વસંત પટેલ, જેઓ સેક્રેટરી છે આઈએમએ ગુજરાતના, અને ડોક્ટર સુનિલ જોડાયા છે કે જેઓ સિનિયર તબીબ છે। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર। સૌથી પહેલા ડોક્ટર વસંત આપની પાસે આવું છું। આઈએમએ જે નિર્ણય લીધો ને આઈએમએની ખાસ કરીને 3 માંગ છે, એ 3 માંગો પૂરી કરવામાં આવે તેને લઈને તમામ કટિબદ્ધ છે, પરંતુ આજરોજ જે મુદ્દો એ મહત્વનો છે કે દર્દીઓને તેના કારણે ડોક્ટર્સની હડતાલના કારણે હાલાકી પડી રહી છે, શું કહેવું છે આપનું?
હવે આપણે સામાન્ય લોકો એવી વાત કરતા હોય છે કે ભાઈ ડોક્ટર એ જ ભગવાનનું સ્વરૂપ ડોક્ટર. પરંતુ જ્યારે તમે એક બાજુ ભગવાનનું સ્વરૂપ પણ માનતા હો અને બીજી બાજુ ડોક્ટરો ઉપર બળાત્કાર થાય, દીકરીઓ ઉપર બળાત્કાર થાય, જે ડોક્ટર છે, ગેંગ રેપ થાય અને એનું હત્યા થાય. એ સિવાય સમગ્ર દેશમાં, આપણે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ડોક્ટરનો ઇન્ટેન્શન સારવાર કરવાનો હોય, કોઈ કારણોસર મૃત્યુ થાય દર્દીનું, તો આપણે ગુજરાતમાં પણ ઘણી બધી હોસ્પિટલો ઉપર તોફાન તોડફોડ, ડોક્ટરના અપહરણો, આવું બધું ઘણી વખત ઘણા વર્ષોથી ચાલ્યું આવ્યું છે. એટલે અમારી તો એક જ માંગ છે કે ડોક્ટરો જે અભ્યાસમાં ખૂબ હોશિયાર હોય, નાનપણથી બહુ પોતાનું સપનું હોય, પરિવારનું સપનું હોય, એટલે મારે તો આપના માધ્યમથી સમગ્ર જનતાને અને ખાસ કરીને ડોક્ટર અને દીકરીઓને એક વસ્તુ કહેવું છે, જે ડોક્ટર દીકરીઓ છે એમને અને બહેનો મહિલાઓને, કે આપણે ખાલી શાસ્ત્ર પૂરતા ના રહીએ. આપણો સનાતન ધર્મ શાસ્ત્ર અને શસ્ત્રો બંનેનો ઉપયોગ કરવાનું શીખવાડી રહ્યું છે, જે આપણે શ્રીમદ ભાગવત ગીતામાં પણ સમજાયું છે. માટે શસ્ત્ર પણ તમારી સાથે હોવું જરૂરી છે. કારણ આજે જ મેં સમાચાર પત્રમાં વાંચ્યું કે ભાઈ દીકરીઓએ રાત્રે ફરવું નહીં, એવો પણ અભિપ્રાય એક કોલેજના ડીને આપ્યો કે ભાઈ સરકારની જવાબદારી નહીં. હવે સરકાર કે જે તે મેડિકલ કોલેજના ડીન જો સુરક્ષાની જવાબદારી કે ખાતરી આપવા તૈયાર નથી, તો બહેનો ઇમરજન્સીમાં જે દીકરીઓ છે, રેસિડેન્ટ ડોક્ટર દીકરીઓ, એ ડ્યુટી કેવી રીતે કરશે? એ જવાબદારી જે તે મેડિકલ કોલેજની હોય અને સરકારની હોય. અંતે તો તમારે શિક્ષા પૂરી પાડવી જોઈએ. જ્યારે ડોક્ટર એકદમ સતત 24/7 જ્યારે એની ઇમરજન્સી સર્વિસ હોય અથવા તો ડ્યુટી હોય, ત્યારે સતત એ ડ્યુટીમાં હાજર હોય છે. બિલકુલ. ત્યારે એને જો પીસફુલ માઇન્ડ ના હોય, એને અસુરક્ષા અનુભવતા હોય, તો એ દર્દીની સારવાર પણ એ અસુરક્ષા વખતે કેવી રીતે કરી શકશે? એટલે સુરક્ષા દરેક વ્યક્તિની, મારી દ્રષ્ટિએ ખાસ કરીને જે લોકો આવી ઇમરજન્સી સર્વિસમાં જોડાયેલા છે, એ લોકોની સુરક્ષા ભારત દેશમાં ખૂબ અગત્યની છે. એ ગુજરાત હોય, પશ્ચિમ બંગાળ હોય, ઉત્તર પ્રદેશ હોય કે ભારતનું કોઈ પણ રાજ્ય હોય, ડોક્ટરો ઉપર સતત હુમલા છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશ લેવલે વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકારે ક્યાં તો એમને સુરક્ષા આપવું જોઈએ, અથવા તો સુરક્ષાના સાધનો માટેનું લાયસન્સ તાત્કાલિક ધોરણે આ દીકરીઓ અને જે મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા છે, જે કોઈ વ્યક્તિઓ જે લેવા ઈચ્છતા હોય સુરક્ષાના સાધનોનું લાયસન્સ, એમને ઓકે. તાત્કાલિક ઇમિડિયેટલી ઇસ્યુ કરવું જોઈએ, જેથી પોતાનો સ્વબચાવ પણ કરી શકે. એટલે વીરતા પરમો ધર્મ છે. અત્યાર સુધી આપણને પણ એવું જવાબદારી શીખવાડવામાં જેની છે એ જવાબદારી એ જ ન નિભાવે તો પછી બીજા આગળ કોને કહેવું, એ સૌથી મોટો સવાલ છે. જે માંગ લઈને તમામ ડોક્ટર્સ અત્યારે રેલી કાઢી છે. આપણી પાસે આવું છું ડોક્ટર સુનિલ. જે રીતે ડોક્ટર વસંતે કહ્યું કે ફક્ત ને ફક્ત શાસ્ત્રની અંદર જ નારીને પૂજન કરવામાં આવે છે, તો શાસ્ત્ર પૂરતું જ બધું જ સીમિત ન રાખો. હવે મુદ્દો એવો છે કે એક તરફ જે ડોક્ટરને ભગવાન ગણવામાં આવે છે, તે ડોક્ટર ઉપર હુમલાની ઘટનાઓ ન માત્ર અત્યારની, ઘણા સમયથી સામે આવી રહી છે. ડોક્ટર કહે છે કે અમે ક્યાં સુરક્ષિત છીએ, અમારી સુરક્ષાનું શું? હવે મેડમ આખી વસ્તુમાં એવી છે કે કલકત્તામાં જે જઘન્ય કહી શકાય એ પ્રકારનો ગુનો બન્યો છે. હવે એમાં જે 150 ગ્રામ સિમેન અંદરથી નીકળ્યું છે, અને એનું જે ફિમેલ છે, જે વિક્ટીમ છે, એને પેલ્વિક બ્રીમ પણ તૂટી ગઈ છે. બીઇંગ ઓર્થોપેડિક, હું એક ઓર્થોપેડિક છું, તો બહુ સારી રીતે સમજી શકું છું કે કઈ કન્ડિશનમાં પેલ્વિક બ્રીમ તૂટી શકે છે. એટલે આ અકોર્ડિંગ ટુ મી એક સામાન્ય રેપ નથી, આ ગેંગરેપ હોઈ શકે છે. અને બીજી વસ્તુ કે આ કઈ કન્ડિશનમાં જી ઘણી જગ્યાએ ડોક્ટર્સ ઉપર ઘણી જગ્યાએ હુમલા થઈ રહ્યા છે. કદાચ એવી ટાઈપની સિચ્યુએશન્સ હોય, કેમ કે જ્યારે કોઈ પણ દર્દી આવતા હોય ડોક્ટર્સ પાસે, એક અલગ પ્રકારનો એરા ક્રિએટ થઈ જતો હોય છે એ જગ્યા ઉપર. એરા એટલે એ વખતની સિચ્યુએશનને સંભાળવી, કે ડોક્ટર્સની પાસે એક રેસિડન્ટ્સની હાલત તમને કદાચ, કેમ કે અમે બધા એ પરિસ્થિતિમાંથી પસાર થઈને અત્યારે અહીંયા આગળ બેસ્યા છીએ,
રેસિડેન્ટ્સની હાલત એવી હોય છે કે 24 કલાકમાંથી, કેમ કે ઇન્ડિયામાં પર ડોક્ટર પર પેશન્ટ કેટલા ડોક્ટર છે આપણે સારી રીતે જાણીએ છીએ. સ્પેશિયલ કેટલા પેશન્ટ કેટલા ડોક્ટર મિક્સ હોય એ પણ બહુ જરૂરી છે. વાત આવે છે આટલી મોટી ડોક્ટર સુનિલ, આપનો અવાજ કટ થઈને આવી રહ્યો છે, એકદમ સ્પષ્ટ રીતે અમે આપને નથી સાંભળી રહ્યા. આવો આપની પાસે ડોક્ટર વસંત, આ મુદ્દો લઈને આપની પાસે આવું છું. કોલકાતાની જે ઘટના બની તે પછી જે સુરક્ષિત પ્લેસ છે, ડોક્ટર્સ દિવસ રાત ડ્યુટી પર હોય છે અને ઘરેથી પણ એવું વિચારવામાં આવે કે જે દીકરી કે દીકરો હોસ્પિટલની અંદર છે ને, તેમાં પણ ખાસ કરીને જે ઇન્ટર્ન તબીબ હોય, નર્સો હોય કે જે હોસ્પિટલની અંદર ત્યાં જ રાત્રિ રોકાણ કરતા હોય, તેમની સુરક્ષાનું શું? આ સૌથી મોટો સવાલ છે. જે કલકત્તાની ઘટના છેલ્લા કેટલાક સમયથી જ્યારે સમાચાર ને માધ્યમથી અને મેડિકલ કોલેજમાં અન્ય રેસિડન્ટ ડોક્ટરો, ખાસ કરીને દીકરીઓ, જ્યારે કલકત્તાની ઘટનાનું વર્ણન એ સોશિયલ મીડિયા અને સમાચાર પત્રો અને મીડિયામાં સાંભળતી હોય છે, ત્યારે અત્યારે આજની તારીખની વાત કરું તો મારે ઘણી બધી દીકરીઓ સાથે વાત થઈ છે. એ લોકો એટલી બધી ગભરાયેલી, ડરેલી છે કે એ લોકો નાઇટ ડ્યુટી કરવા માટે પણ તૈયાર નથી. જો નાઇટ ડ્યુટી આપે અને સરકાર અને મેડિકલ કોલેજ પૂરતી સુરક્ષા આપે તો પણ એ લોકોને ડર છે કે સાલું આમાં કાયદો, સુરક્ષા ક્યાં સુધી આપણે લઈને ફરવાનું. એટલે સમાજ એવી દિશા તરફ જઈ રહ્યો છે કે જ્યાં નૈતિકતા, સિદ્ધાંત બધું જ નેવે મુકાઈ ગયું છે. અને આખું મૂળ તંત્ર ક્યાંથી શરૂ થાય છે કે આવા ગુનેગારો, જે ભ્રષ્ટ તંત્ર અને આવા ગુનેગારોના કેસ લડવા વાળા જે વકીલો ખૂબ મોટી ફી વસૂલ કરી આવા લોકોને બચાવવા માટે મેદાનમાં આવતા હોય છે. જ્યારે આવા જે ગુનાઓની સામે જે લડાઈ લડતા હોય એ ક્યાંક માનસિક રીતે હારી જતા હોય છે. માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે જ્યારે પણ બીજું સત્ર આવે લોકસભાનું, ત્યારે નેશનલ લેવલે એક એવો કડક કાયદો બનાવવાની જરૂર છે. આને પ્રાયોરિટી આપવાની ખૂબ જરૂર છે મારી દ્રષ્ટિએ. નહીં તો આવનારા સમયમાં મેડિકલ ફિલ્ડમાં જવાવાળા લોકોની સંખ્યા પણ ઘટશે અને અસુરક્ષાના કારણે ઇમરજન્સી સારવાર આપવાવાળા ડોક્ટરોની સંખ્યા પણ ઘટશે. કોઈ અડશે નહીં એને. એટલે છેવટે એને પ્રાઇવેટ હોસ્પિટલો છોડી સિવિલ કે સરકારી હોસ્પિટલમાં જ્યાં ફરજિયાત ઇમરજન્સી સારવાર હોય ત્યાં જવાના વારા આવશે. ત્યારે અંધાધૂંધથી ચોક્કસ ફેલાશે, મારું એવું માનવું છે. એટલે સરકાર, એ ગુજરાત સરકાર હોય કે અન્ય કોઈ રાજ્ય સરકાર હોય, તેણે સરકાર જે સ્ટેટ લેવલે કાયદો બનાવવાની જરૂર છે અને કેન્દ્ર સરકારે આમાં બિનજામીન પાત્ર ગુનો દાખલ કરી એને લાઈફ ટાઈમ કોઈ જામીન ના મળે અને ફાંસીની સજા આવા જે ગુનેગારો છે તોડફોડ. કારણ કે આપણા કાયદામાં સજાની જોગવાઈ ખૂબ ઓછી હોય છે અને વર્ષો જૂના કાયદાઓ ચાલ્યા કરતા હોય છે. અને એ વકીલોની ફોજ પણ છે કે આવા ક્રિમિનલોના કેસ લડી એમને બચાવવા હોય છે. ત્યારે જે લડવા વાળો હોય એની પાસે એટલા ફંડ પણ નથી હોતા અને અંતે હારી જતો હોય છે. એટલે આ સમાજની એક કડવી વાસ્તવિકતા છે. સમાજે, સરકારે અને નાગરિકો અને બધાએ કદાચ આ વાસ્તવિકતાને સ્વીકારીને નિર્ણય લેવામાં આવે તો પછી એક દાખલો બેસે એવી સજા બેસાડવામાં આવે તો તમામ તબીબો છે તેઓને આશ્વસ્ત થશે અને તે લોકો પોતાના કામને લઈને પણ એટલા જ આશ્વસ્ત રહેશે કે જે ફિલ્ડમાં તેઓ કામ કરી રહ્યા છે તેઓ ત્યાં સુરક્ષિત છે. આપની પાસે આવું છું ડોક્ટર સુનિલ. આજનો જે મુદ્દો છે તેની અંદર ખાસ કરીને ઉલ્લેખ એવો છે કે ડોક્ટરોની હડતાળ તો છે પરંતુ દર્દીઓને હાલાકી છે. ઓપીડી સેવા કેટલાય લોકોના પેન્ડિંગ ઓપરેશન્સ છે તે નથી થઈ રહ્યા. કેટલાય દર્દીઓ એવા છે કે જેઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે પરંતુ ડોક્ટરોની હડતાળના કારણે તેઓને સારવાર નથી મળી રહી. આવું શા માટે? હવે એમાં એવું છે કે આજની તારીખમાં ઇમરજન્સી સર્વિસ તો ચાલુ છે. ઓપરેશન એટલે જે ઇલેક્ટિવ ઓપરેશન્સ કહી શકાય, ઇમરજન્સી ઓપરેશન્સ ચાલુ છે, પણ જે ઇલેક્ટિવ કે જેમાં કોઈ પ્રકારની ઇમરજન્સી ના હોય એ પ્રકારના ઓપરેશનને કદાચ ડિલે કરવામાં આવી રહ્યા છે. અને જે ઇમરજન્સી વાળા ઓપરેશનો તો ઓલરેડી લેવામાં આવી જ રહ્યા છે. ડેફિનેટલી એક પ્રકારની દર્દીઓને તકલીફ પડી રહી છે, પણ મારા મતે જાહેર જનતાએ પણ આ બાબતે એક અવાજ ઉઠાવવો જોઈએ સરકારની સામે કે ડોક્ટરોની સાઈડમાં એક સ્ટેન્ડ લેવું જોઈએ
કેમ કે અત્યાર સુધી સોશિયલ મીડિયા કે કોઈ પણ માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ કે જેમાં એક એવો જનરલ પબ્લિક ઇન્વોલ્વ છે નો ડાઉટ, પણ એટલા લેવલની ઇન્વોલ્વ નથી કે જે લોકો લાઈક ડોક્ટર્સ અને સરકાર એ ટાઈપનું થઈ રહ્યું છે. જેથી કરીને મારું મંતવ્ય એવું છે કે જનરલ પબ્લિકે પણ આ વસ્તુમાં પ્રોટેસ્ટ કરવો જોઈએ કે જેથી કરીને ડોક્ટરની સિક્યોરિટી ઉપર ભવિષ્યમાં કોઈ ચિંતા ના થાય અને દરેક ડોક્ટર પોતાની જાતને એક સુરક્ષિત રીતે મહેસૂસ કરી શકે છે. ઓકે. કારણ કે અલ્ટિમેટલી આ બધામાં અલ્ટિમેટલી લોસ કોનો છે? પબ્લિકનો અલ્ટિમેટલી લોસ થઈ રહ્યો છે. જેની જોડે પૈસા છે તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ જ રહ્યા છે અત્યારે. એ લોકોને કોઈ પ્રકારની પ્રોબ્લેમ આવી જ નથી રહી. જે મોટા ભાગની પ્રોબ્લેમ્સ કેમાં છે કે જે સિવિલ હોસ્પિટલ્સ છે કે જે જીમર્સમાં જઈ રહ્યા છે એવા લોકોને પ્રોબ્લેમ્સ આવી રહી છે અત્યારે. બિલકુલ, સામાન્ય દર્દી અને જનતા તો એની અંદર હેરાન થઈ જ રહી છે, પરંતુ આપે કહ્યું તે પ્રમાણે અમુક સેવાઓ તો ચાલુ જ છે, ઇમરજન્સી સેવા પણ ચાલુ છે. ડોક્ટર વસંત, આપની પાસે આવું છું. આજે માંગો કરવામાં આવી તેમાં એક મુખ્ય મુદ્દો કહેવામાં આવ્યો હતો ડોક્ટર્સ દ્વારા કે ડોક્ટરો માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ છે એનો અમલ કરવામાં આવે. તેને લઈને આપનું શું કહેવું છે? એ જે પ્રોટેક્શન એક્ટ છે એનો અમલ પણ થાય, સાથે સાથે એમાં જે કાયદાકીય બીજા અન્ય સુધારા એમેન્ડમેન્ટ કરવાની જરૂર છે એ પણ કરવા જોઈએ કે કોઈ પણ આવા જઘન્ય અપરાધ કરવા વાળા જે હોય, એ ખાલી ડોક્ટર માટેની વાત નથી કરતો હું, તો ઓવરઓલ ભારતની 144 કરોડ જનતા, એમાં કોઈ પણ દીકરી પર આવા જે જઘન્ય અપરાધ સાથે રેપ કરીને ગેંગ રેપ ને આ બધી જે ઘટનાઓ બનતી હોય, આપણે ઉનામાં બી દલિત દીકરી ઉપર કઈ થયેલું ભૂતકાળમાં, એટલે દરેક જગ્યાની વાત કરું છું, બંગાળ હોય, ગુજરાત હોય, દિલ્હી હોય, કઈ પણ જગ્યાએ, પણ એમાં કાયદામાં જે જોગવાઈઓ છે એમાં ચોક્કસ ફેરફાર કરવાની જરૂર છે. આ ડોક્ટરની ઉપર જે થયું છે એટલે ડોક્ટર આલમ આજે સ્ટ્રાઇક કરી રહ્યું છે, એની સામે પ્રોટેસ્ટ કરી રહ્યું છે, પણ આ તો કોઈ પણ દીકરી હોઈ શકે. તો દીકરી રાત્રે સલામત ના હોય, સલામત રીતે નીકળી ના શકતી હોય, હરીફરી ના શકતી હોય, અને એની સલામતીની જવાબદારી દીકરીએ પોતે જ સ્વીકારવાની હોય, તો મારી દ્રષ્ટિએ હવે સમય આવી ગયો છે કે ડાન્સ ક્લાસ કરતા તમે જુડો, કરાઠે અને લાઠી દાવ ને અન્ય જે સુરક્ષા માટેના જે કરતકો છે એ શીખવાનો સમય ચોક્કસ આવ્યો છે. પોતાનું જ રક્ષણ કરવું પડશે. અત્યારની પરિસ્થિતિ જોતા તેવું લાગી રહ્યું છે કે તમારી સુરક્ષા કરવા માટે કોઈ આવશે ત્યારે પણ ઘણું મોડું થઈ ગયું હશે. એટલે દરેક વ્યક્તિને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી એ વિશે ખાસ એનો અભ્યાસ કરી લેવો જોઈએ, એની ટ્રેનિંગ લેવી જોઈએ, અને ખાસ કરી દીકરીઓએ તો ખાસ, દરેક દીકરીને ગરબા નહીં આવડે તો ચાલશે, આવડે તો ચાલશે, ડાન્સ નહીં આવડે તો ચાલશે, પરંતુ આજના સમયની માંગ એ છે કે દીકરી પોતાનું સ્વરક્ષણ કરવા માટેના જેટલા પણ એની જે સિસ્ટમ આવતી હોય, જે પણ જુડો છે, કરાટે છે, અન્ય મેં કહ્યું જે પણ એને શીખવા માટેની ટ્રેનિંગ હોય એ ટ્રેનિંગ અવશ્ય લેવી જોઈએ દરેક દીકરીએ, અને દરેક મા બાપે એની દીકરીને આ સેલ્ફ પ્રોટેક્શનની જે ટ્રેનિંગ છે એ આપવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. અને સરકારે પણ આ વિશે આગળ વધી ફ્રી ટ્રેનિંગ ના ક્લાસીસ દરેક સ્કૂલમાં કમ્પલસરી કરવા જોઈએ. બિલકુલ. ડોક્ટર સુનિલ, આપની પાસે આવું છું. જે રીતે વસંતભાઈ વાત કરી ને ખૂબ જ સાચી વાત છે. ન માત્ર આ તો ડોક્ટર અને તબીબ આલમની વાત છે, આ પહેલા આપણે ઘણા બધા કેસો આવી જ રીતના જોઈ ચૂક્યા છીએ. સુરક્ષા ઓડિટની વાત તબીબો કહી રહ્યા છે કે સુરક્ષાને ઓડિટ કરવામાં આવે, જે કેમેરા છે તેનો સંપૂર્ણ રિપોર્ટ પણ લેવામાં આવે, જે સીસીટીવીસ લાગેલા હોય. જૂનાગઢની અંદર કાલની જ આપણે ઘટના કહું છું કે અમારા રિપોર્ટર ત્યાં ઉપસ્થિત હતા અને તે સમયે જ ત્યાંના તબીબ ઉપર હુમલો થાય છે, કારણ કે જેટલા પણ દર્દીઓ આવે છે તેમના પરિવારજન બચતું નથી અને એ વખતે જ હુમલાની ઘટના સામે આવે છે. આવી ન માત્ર એક ઘટના, પરંતુ આવી ઘટનાઓ તો અવારનવાર બનતી રહે છે. ત્યારે તેને લઈને આપનું શું કહેવું છે? આમાં ખાલી ડોક્ટર ઉપરના હુમલાની વાત ને આપણે એક સાઈડ ઉપર મૂકીએ. એમાં 7 વર્ષથી લઈ અને કંઈક ગેંગ રેપમાં જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી 10 years can be extended to the life imprisonment. મતલબ કે જન્મજાત એને જેલમાં રાખી શકે એવી પ્રાવધાન્ય છે. જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય ત્યારે આપણે એવી બૂમો પાડી બેનરો લઈને નીકળી પડતા હોઈએ, જે મીન્સ જે પણ પ્રોટેસ્ટ ઇઝ અ ગુડ થિંગ, પણ એમાં અલ્ટિમેટલી રિઝલ્ટ અને આઉટકમ શું આવે છે?
જ્યારે આ પ્રકારની ઘટનાઓ આવે છે ત્યારે વારંવાર એવું કહેવામાં આવે છે કે લાયસન્સ આપવા જોઈએ. લાયસન્સ મીન્સ ગન લાયસન્સ આપવા જોઈએ. રાઈટ નાઉ આપણે કહેવા જઈએ તો અમદાવાદમાં 1 કરોડ પબ્લિકની વચ્ચે 4000 ના ગન લાયસન્સ છે. મતલબ એક પ્રેક્ટિકલી જોવા જઈએ તો એ વસ્તુ પોસિબલ નથી. તો આપણે સરકાર, આ હું અમદાવાદની વાત કરી રહ્યો છું, કલકત્તા આખી જીઓગ્રાફી અને વસ્તુ આખી અલગ છે. પ્રેક્ટિકલી આ એક સોલ્યુશન નથી મારા મતે કે ભાઈ દરેકને તમે ગન લાયસન્સ આપી દો. ધેટ ઇઝ એક નોટ અ સોલ્યુશન. બટ આ જવાબદારી સરકારની થાય છે. સફાઈ કામદારથી લઈ અને પ્રાઇમ મિનિસ્ટર સુધી દરેક માણસ નું એક લેવલ છે, તો જે એક પોતાના એરામાં એક ફ્રી ફીલ કરી શકે એ પ્રકારનું કાયદો ને વ્યવસ્થા જાળવવાનું કામ રાજ્ય સરકારનું હોય છે. હવે આ જે ઘટના છે પર્ટિક્યુલર, એમાં તો કાયદો વ્યવસ્થા પોતે એટલે કે મમતા બેનર્જી પોતે કદાચ ત્યાંના હોમ મિનિસ્ટર પણ છે, ત્યાંના મુખ્યમંત્રી પણ છે અને ત્યાંના આરોગ્ય મંત્રી પણ છે. તો જ્યારે કાયદાનું જે માણસ પોતે જે ત્યાંનો લો એન્ડ ઓર્ડરમાં છે એ માણસ જ્યારે આઉટરેજમાં જઈને કોની સામે મીન્સ પ્રોટેસ્ટ કરી રહ્યા છે એ જ વસ્તુ નથી સમજાતી. દીકરીઓને એક વાત કહું છું ને કે જે પર્ટિક્યુલરલી આ તો ઘણી બધી હિડન વસ્તુઓ છે કે જે હજુ બહાર નથી આવી. આજે એક વસ્તુ બહાર આવી છે જેને આપણે પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ. અધરવાઇઝ આજે ને આની અગેન્સ્ટમાં એક સેન્ટ્રલ એક્ટ બનવો જોઈએ. જ્યારે પણ આવું થાય છે કે લાઈક દિલ્હીમાં ઘટના બની હતી, હાથરસમાં ઘટના બની હતી, એમાં પછી અલ્ટિમેટલી પોલિટિક્સ આવી જતું હોય છે વચ્ચે, જેના કારણે આપણે આજની તારીખમાં આની જ વાત કરીએ છીએ. 2 મહિના પછી શું સિચ્યુએશન હશે વી ડોન્ટ નો. ત્યાંથી મીડિયા કવરેજ જતું રહેશે. એ પર્ટિક્યુલર છોકરી કે એના ઘરવાળાની શું હાલત હશે, એની માનસિક પરિસ્થિતિ આપણે નથી સમજી શકતા. પાછલા પારણે શું કૂટાશે, રાજકીય કેવો દબાવ આવશે એના ફેમિલી ઉપર 2-3 મહિના પછી એ એનું ખાલી પરિવાર જ જાણી શકશે. એક ઘણા બધા એવા પણ દાખલા છે કે જેમાં લાઈક એવા ઘણા બધા ઉદાહરણ પણ સરકારે પૂરા પાડ્યા છે. જેવી રીતે રામ રહીમ હોય કે ગમે તે મોટું માથું હોય જેને પણ જેલમાં નાખેલા છે જે તે ટાઈમે. એટલે આ પ્રકારે હું એવું નથી કહી રહ્યો કે પર્ટિક્યુલરલી ડોક્ટર માટે, પણ અહીંયા તો વાત જે રીતે ડોક્ટર વસંતે કરી કે સુરક્ષા તો હવે જાતે તમારે જ કરવી પડશે. કાલ રોજનો ગાંધીનગરનો પરિપત્ર કદાચ આપે વાંચ્યો હશે. તે પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ડોક્ટર્સને લઈને જ, અને એ બી તે કોલેજની અંદર કે મેડિકલ જે ડોક્ટર્સ છે તેઓએ પોતાની સુરક્ષા જાતે કરવી, મહિલા સુરક્ષા ખાસ કરીને. અને તેમાં પણ કહેવામાં આવ્યું કે જ્યારે તમે પોતાની ઓન ડ્યુટી પર હોવ છો તો પછી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેને ઓળખીને તેનાથી દૂર રહેવું જોઈએ, કોઈને તાત્કાલિક જાણ કરવી જોઈએ. એટલે હવે કે ડોક્ટર આ બધું જોશે, ડોક્ટર પાસે શું આટલો બધો ટાઈમ છે કે કોણ શંકાસ્પદ છે કોણ શંકાસ્પદ નથી? જો તમે સીસીટીવી સારી રીતે નથી ચકાસી શકતા, જો તમારી સાથે સીસીટીવી છે, સુરક્ષા જ નથી, તો તમે જો જાતે જ મહિલાની સુરક્ષા માટે કહેવામાં આવે છે તો એ સ્વસુરક્ષા પોતાની કઈ રીતે કરી શકશે અને એ કઈ રીતે કરશે એ પણ કદાચ બધાને ખબર છે. સુનિલભાઈ, પોસિબલ જ નથી આ વસ્તુ કે ડોક્ટર દરેક વસ્તુ પોતે જાતે કરી શકે કે ડોક્ટર પેશન્ટની સારવારમાં ધ્યાન આપે કે આ પ્રકારનો પરિપત્ર મારા ધ્યાનમાં નથી. મીન્સ આવ્યો જ હશે ડેફિનેટલી, પણ મેં આ વાંચ્યું નથી. જેણે પણ આ પરિપત્ર બહાર પાડ્યો છે એમને કહ્યું કે ભાઈ આ જે કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ એ હોમ મિનિસ્ટ્રીનું છે, મતલબ કે સરકારનું છે, ડોક્ટરનું નથી. ડોક્ટરનું કામ એવું છે કે પેશન્ટની સારવારનું કામ છે ડોક્ટરનું કામ એવું નથી કે ભાઈ તમંચા લઈને નીકળી પડ્યા કે આ પેશન્ટ આવ્યું છે તો એના માટે પોતાની સિક્યુરિટી કરવાનું. એ કામ સરકારનું છે અને સરકારે એ વસ્તુ ડોક્ટરને પ્રોવાઈડ કરવી જોઈએ અને એક ફ્રી વાતાવરણ પ્રોવાઈડ કરવું જોઈએ ડોક્ટરને. એ આવી રીતે ડોક્ટર્સ ઇન કેસ પોતાની સિક્યુરિટી જાતે કરશે તો ડોક્ટર એ જગ્યાએ એકલો હશે. ચલો યુનિટ વાઇઝ આપણે ડોક્ટર સિનિયર જુનિયર ગણીએ તો 10 ડોક્ટર હશે, સામે 3000 નું ટોળું હશે, તો તમે શું કરી લેશો એ જગ્યા ઉપર? 3000 ના ટોળાની સામે 10 જણા શું કરી લેશે? એ જગ્યા ઉપર આપણે એવા ઉદાહરણો બેસાડ્યા હશે તો એ જગ્યાએ આપણે ઘણું બધું કરી શકીશું. એ પ્રકારના ઉદાહરણો બેસાડ્યા હશે તો એ ગમે તેટલું 3000 નું હશે કે 3 લાખ નું ટોળું હશે, 500 વખત વિચાર કરશે ડોક્ટર ઉપર હુમલો કરતા પહેલા. કેમ કે એ લોકોને બહુ સારી રીતે ખબર હોય છે, જે હુમલાખોર હોય છે એમને સારી રીતે ખબર હોય છે કે આ પ્રકારનો ગુનો કરીએ છીએ એમાં જામીન મળી જશે અમને અને થોડા સમયમાં આ લોકોને રાજકીય પ્રોટેક્શન ડેફિનેટલી હોય છે. ઠીક છે, આજ વાતને લઈને હું ડોક્ટર વસંતને પૂછવા માંગુ છું. ડોક્ટર વસંત, સુનિલભાઈની જે વાતો સામે આવી એ પણ એક ડોક્ટર જ છે, તેમને લઈને આપનું શું કહેવું છે? હું પહેલા એક વાત મારી મૂકવા માંગુ છું કે હરિયાણામાં રામ રહીમ જે બળાત્કારનો ગુનેગાર છે એ 900 દિવસમાંથી હજી લગભગ 300 દિવસ જેટલું તો એ ફરલો અને પેરોલ પર બહાર ફરે છે. હમણાં જ જામીન આપવામાં આવે.
હા, હમણાં જ ફરલો કે પેરોલ એને મળ્યું છે. એટલે સરકાર દ્વારા જો આવા બળાત્કારીઓને પેરોલ ને ફરલો આપવામાં આવે અને બહાર છૂટા મૂકવામાં આવે જ્યારે સજાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે, તો મારી દ્રષ્ટિએ આમાં ન્યાય પ્રણાલિકા, સરકાર, કાયદા કાનૂન ક્યાંય દેખાતા નથી. એટલે ચોક્કસથી જે આવા ગુનેગારો છે એમને ગુના કરવામાં કોઈ ડર નથી. અને રહી વાત મેડિકલ, જ્યારે ઇમરજન્સીની વાત કરીએ ત્યાં આગળ, હવે સરકાર એક બે પેલા બોક્સરો ને એવા મૂકતા હોય છે, જે સિક્યોરિટીમાં કામ કરવા વાળા માણસ ખૂબ નજીવા પગારે કામ કરતા હોય ત્યારે એમની પાસે કોઈ સાધન પણ ના હોય, જી. શસ્ત્ર વગરની સિક્યોરિટી હોય, ખાલી નાનો દંડો હોય, હવે સામે વેપન્સ લઈને આયા હોય, કોઈ લાકડીઓ કે દારિયા કે પાઇપો કે મોટું ટોળું, તો એ સિક્યોરિટી જ પેલો ભાગી જાય છે. એ શું સંરક્ષણ કરવાનો છે બિલકુલ, ડોક્ટરો? ખૂબ સાચી વાત કહી ડોક્ટર વસંત કે જો સિક્યુરિટી જ મજબૂત નહીં હોય, સુરક્ષા પ્રણાલી જ મજબૂત નહીં હોય તો કઈ રીતે આગળ વધી શકાશે. બિલકુલ ડોક્ટર વસંત અને ડોક્ટર સુનિલ, આપ બંને અમારી સાથે જોડાયા અને આપણી જે વાતો છે કદાચ પ્રશાસનના ધ્યાને અને કાને પડે તો ખૂબ સારી બાબત છે. હવે સવાલ પ્રશાસનને પણ કરવામાં આવે છે કે જે રીતે આપ કહી રહ્યા છો, સુરક્ષા આપવામાં આવે છે, સામે તંત્રની વાત કરવામાં આવે છે, આ જે ડોક્ટર્સ જેને ભગવાનનું રૂપ આપ માની રહ્યા છો, પરંતુ એ ડોક્ટર્સ જ સલામત નથી. જેઓ તેઓને રસ્તા ઉપર પહોંચીને એવું કહેવામાં આવે કે અમારી સુરક્ષાનું શું, તો આપ વિચારી લો કે જે ખુદ લોકોના જીવ બચાવી રહ્યા છે તેઓ ખુદ સુરક્ષિત નથી તો બીજાની સુરક્ષા કઈ રીતે કરશે? વિચારવાની જરૂર હવે પ્રશાસન અને તંત્ર બંનેને છે. બીજી તરફ જે રીતે ડોક્ટર વસંતે એક વાતનો ઉલ્લેખ કર્યો કે જો સ્વ સુરક્ષાની જ વાત કરવામાં આવે છે અને મહિલાઓને, તો તેમણે એક વાતનો ખૂબ સારો ઉલ્લેખ કર્યો કે ગરબા કે ડાન્સ ક્લાસીસ નહીં આવડતું હોય ચાલશે, પરંતુ પોતાની રક્ષા કરવા માટે હવે તમારે કરાટે અને જુડો પણ શીખવું જ પડશે, કારણ કે આવા હેવાનો તો આપને ગલીએ ગલીએ મળી જ રહેશે. વિશેષમાં હાલ બસ આટલું જ. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.